નમસ્કાર, જય જિનેન્દ્ર. હું છું મનીષા શુક્લા અને રાજમંત્રી ટીમ દેશના જુદા જુદા રાજ્યોના શહેરોમાં જઈને લોકોથી વાત કરે છે. પોડકાસ્ટ વિથ પબ્લિક અમારું સિરીઝ છે, જે અમે બધા લોકોથી વાત કરીએ છીએ, લોકોથી જાણીએ છીએ કે એના શહેરના, એના સ્થાનિક રાજ્યોમાં, સ્થાનિક જગ્યા પર કઈ કઈ ખૂબીઓ છે. એ બધી જાણીને હું રાજમંત્રના ચેનલ દ્વારા આપણે ઓડિયન્સને બતાવું છું કે બહુ બધી જોવા માટે વસ્તુઓ છે. તો અમે આવી ગયા છે ગુજરાત રાજ્યના જિલ્લા છે કચ્છ અને તાલુકા છે અબડાસા, ગામ છે નલિયા. અહીંયા અમે આવી ગયા છે જૈન દેરાસરમાં અને જૈન દેરાસર 187 યર્સ ઓલ્ડ છે. આના વિશે મને જ્યારે ખબર પડ્યું તો મને લાગ્યું કે ચલો ભાઈ અમે જઈએ અને જાણીએ કે 187 યર્સ ઓલ્ડ દેરાસર કેવું દેખાય છે. પણ હું જ્યારે જોયું કે આ દેરાસર અમેઝિંગ છે, મતલબ અત્યાર સુધી હું એવી દેરાસર જોયું નથી. તો આજે મને બહુ નવાઈ લાગી અને અહીંયાના જે સર છે એના હાથે આપણે પોડકાસ્ટ કરીએ. તો નમસ્કાર, પોડકાસ્ટ વિથ પબ્લિકમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? વસંત રાજગોર. વસંતભાઈ, કેમ છો? મજામાં. તો આ દેરાસર વિશે અમે લોકોને, અમારી રાજમંત્રની ઓડિયન્સને બતાવો કે શું વ્યાખ્યા છે, શું એના વિશે શું ઇતિહાસ છે. આ કચ્છ નલિયાનું પંચતિથિ છે. અહીંયાની પંચતિથિમાં 5 ગામ આવે છે. પંચતિથિમાં 5 ગામ આવે છે. એમાં નલિયા, તેરા, જખૌ, કોઠારા અને સુત્રી. એમાં નલિયા સ્થાનમાં અમે આપણે ઉભા છીએ. અને આ દેરાસર 187 વર્ષ જૂનું દેરાસર છે. એમાં 4 દેરાસર છે, 5 મૂળનાયક છે, 11 દેરીઓ છે અને કુલ બધી 111 પ્રતિમાજી છે. 111 પ્રતિમા છે. તો મતલબ આ ક્યારે એનું નિર્માણ કરવામાં આવ્યું આ દેરાસરનું? અને 187 વર્ષ પહેલા નિર્માણ થયું છે. 187 વર્ષ. તો આટલું જ નિર્માણ હતું કે કઈ નાનું, કે નાનો હતો? સૌથી પહેલું મૂળ દેરાસર ચંદ્રાપ્રભુ. હા, જે 187 વર્ષ થયા. જ્યાં બેલ છે. હા, બેલ છે. અચ્છા, જ્યાં બેલ છે, જ્યાં ઘંટી છે ત્યાં એ પેલા. પછી એના પછી આ શાંતિનાથ દેરાસર. શાંતિનાથ બીજું. હા, અને એને આ 150 વર્ષ થયા છે. 150. આ મંદિર, સામે જે મંદિર છે, આ 150 વર્ષ થયા છે. આપણે આવું ભાઈ, આ ભાઈ બેઠા, એ 150 વર્ષ જૂનું દેરાસર. 150 વર્ષ જૂનું છે. ઓકે. અને આ અમારું જે મારું અષ્ટાપદ દેરાસર છે, જેમાં 24 ભગવાન છે અને ઉપર ચોમુખજી છે. અને 100 વર્ષથી ઉપર થઈ ગયા છે. 100 વર્ષ. હા. તો 150 વર્ષ આ મંદિરને, 100 વર્ષ આ મંદિરને. અને જો પ્રથમ છે એ તો 187 વર્ષ. યાની જ્યારે હું કાઉન્ટ કરું તો બધા 500 સાલ. એક જ વખતમાં પહેલું શરૂઆતથી એક દેરાસર, જેને 187 યર્સ થયા. ઈ આના સાનિધ્યમાં આ બીજું દેરાસર બન્યું, એને 150 વર્ષ થઈ ગયા. અને એના પછી આ ત્રીજું દેરાસર બન્યું, જેને 100 વર્ષથી ઉપર થઈ ગયા. આ અષ્ટાપદ દેરાસર છે, જૈનોનું મુખ્ય, જેને કહી કે અષ્ટાપદ તરીકે એક નામના છે. આની દેવ વિમાન જેને કહેવાય. 24 ભગવાન એમાં આવે અને ઉપર ચોમુખજી છે. ચોમુખી છે. તો જેમ કે આટલું વર્ષ થઈ ગયું છે મંદિર, તો આની દેખરેખ કોણ કરે છે? દેખરેખમાં ટ્રસ્ટમાં સોંપેલું છે. ટ્રસ્ટ એક જ સેટનું છે, હવે એ ટ્રસ્ટમાં આવી ગયું છે. શેઠ નરસિંહ નાથાનું આ દેરાસર છે અને આ એમનું ગામ છે અને આ એમની જન્મભૂમિ છે. કર્મભૂમિ એમની મુંબઈ છે. મુંબઈમાં એમણે નામના કમાવી, ત્યાંથી પછી બધી જગ્યાએ એ લોકોએ દેરાસર બનાવ્યા છે. તો આની દેખરેખ અને જે કરે છે, બધું જ ટ્રસ્ટ કરે છે. જેમ કે બધી જગ્યાએ એમ કહેવામાં આવે છે કે આનો વિકાસ માટે કઈ ફંડ જોઈએ છે તો સરકારથી ફંડ લઈએ. તો આવું કોઈ આમાં હોય? ના, એમાં કોઈ જ નહીં. આ જૈનોની સંસ્થા છે. જૈનો પોતે જ પોતાનું વ્યવહાર પોતે જ ચલાવે. કોઈ આ જાત્રાળુ આવીને દર્શન કરી જાય અલગ વાત છે. આ ખાલી જૈનો પોતે જ બધી જગ્યાએ જ્યાં જ્યાં જૈન દેરાસર હશે ત્યાં જૈન લોકો પોતે જ કરે છે. પોતે જ કરશે. તો જ્યારે કોઈ આવે, દર્શનાર્થી આવે, જૈન ધર્મનું આવે કે બીજા કોઈ આવે, તો શું સુવિધા મળે છે? એના માટે અતિથિ ભવન છે, રહેવા માટે અતિથિ ભવન છે અને જમવાનું પણ એ લોકો પ્રમાણે, જૈનોનું જે છે એ જ પ્રમાણે જમવાનું પણ અહીંયા સગવડ સુવિધા છે. 187 જૂનું, 187 વર્ષ જૂનું આ દેરાસર છે. તો કેટલા શાસકો આવીને ગયા, તો કઈ પણ એવું થયું હાર્મ કે મંદિરને કે દેરાસરને કઈ હાર્મ થયું છે, કઈ નુકસાન કરવાની
સોચવામાં આવ્યું ના એવું કોઈ જ પાછલા કોઈ પણ શાસકો ઇતિહાસમાં આવું કોઈ જ સ્થાન નથી કે અહીંયા કોઈ એને નુકસાની પહોંચાડી હોય. જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં આજથી 187 વર્ષ પહેલા છે પેલું દેરાસર, 150 વર્ષ પછીનું આ અને 100 વર્ષ પછીનું આ, જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં છે, એ જ કન્ડિશનમાં છે. બાકી એનું જે મેન્ટેનન્સ થતું હોય એ થાય. બધા જૈન ભાઈઓ કરાવે થાય જૈન ભાઈઓ એમના જ ફંડમાંથી જ અહીં થાય છે. પૂછશો તો ચલો અમે બીજા લોકોથી વાત કરીએ. જરાક વાત કરી લો. શું નામ છે? મયુર નામ છે. હા? મયુર મયુર સંજી શેરા. જૈન દેરાસી જૈન દેરાસી. બેસી શકું છું? હા અમે નલિયાના છીએ. હા નલિયાના. જૈન દેરાસરમાં નોકરી ગુજરાતીની. હા અને આ બધું પેલા મુને ચંદ્રપ્રભુ, ચંદ્રપ્રભુ, મુને શાંતિનાથ ભગવાન, ચંદ્રપ્રભુ બીજા મુને ચંદ્રપ્રભુ, ચંદ્રપ્રભુ, મુને શાંતિનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન. મુને આડી હજીનાથ ભગવાન. હા ને પછી આ ડી આવે 8. 8. પાછળ છે જીરોલા પાસનાથ ભગવાન ને માઈસનો ભગવાન ને વિષ્ણુ ભગવાન. બધી 11 ડીરી છે, 16 ટૂંક છે બધી. કેવો રૂટીન હોય છે? રૂટીન કેવા હોય છે? સવારને લઈને સાંજ સુધી કયો રૂટીન હોય છે? સવારના ભગવાનની પક્ષ પૂજા કરવાની, પહેલા કેસર કાઢવાની વાસી, પછી નીરુ શિખરની થાય, પછી જલ પૂજા થાય, પછી પાટો મારવાનું, પછી અંગુસા મારવાના, પછી પૂજા થાય ભગવાનની, પછી બધા પૂજા કરે લોકો. સાતો પૂજા ચાલુ થઈ જાય અમારી. કેટલા મતલબ અહીંયા કેટલા લોકો આવે છે રોજ દર્શન માટે? દર્શન માટે 20-40 આવે છે. 20-40 જણા હા. મતલબ ગામના જ હોય છે. ગામના જૈન લોકો ખાલી. અહીંયા કેવું તહેવાર પણ હોય છે ને? તહેવાર શ્રાવણ મહિનામાં હા શ્રાવણ વૈદ્ય તેરસ હા પેલી પાખી હોય હા. અમારે 8 દિવસ પંચસણ હોય હા ને અહીંયા 8 દિવસ જમવા હોય, હા બધા આવે. બધા આવે છે. કયું એક વાર મને ફરીથી જણાવો. મુંબઈ જાય બધા. પર્યુષણ કહેવાય. એને પ્રયોષણ. ઓકે હા હા પ્રયોષણ. શિરસથી ચાલુ થાય. હા હા 8-10 દિવસ એમનું ધર્મના દિવસો છે. પ્રયોષણ કહેવાય. તો પ્રયોષણમાં બહારથી લોકો આવે? મુંબઈ થી મુંબઈ જાય કચ્છી સો જઈને આવે બધા લોકો. કચ્છી લોકો આવે. હા કચ્છી જૈન છે બધા. જેમ કે હું કહું, જેમ કે મને તો આ તો મારા માટે નવું સબ્જેક્ટ છે, કેમ કે મને તો બે જ ખબર હતું, એક શ્વેતાંબર અને દિગંબર, જે અલગ અલગ એમનો દેરાસર હોય છે. આ દેરાસર ને શું કહેવાય? કચ્છી સો નો જૈન દેરાસર છે. અચલ કચ્છ. અચલ કચ્છ દેરાસર કહેવાય. એમાં બધા લોકો આવે. આ બધા દર્શન કરવા આવે, હા દર્શન કરવા આવ્યા પછી અચ્છા. બીજા જ્ઞાતિના. એમનો ઇતિહાસ શું છે? મતલબ કોઈ એવું ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ જે આજ તક લોકોને ખબર ના હોય? આ શેઠ નરસિંહનાથા પોતે બનાવ્યો છે. શેઠ નરસિંહ નાથા નાસા. નાગરા નલિયાનાથા હા એ બનાવ્યો છે પોતે. શેઠ નરસિંહ નરસિંહનાથા શેઠ નરસિંહ નાથા નાગરા નાગરા. નલિયાનાથા. હા અને પછી આ ગુજરી ગયા, એને છોકરો પણ ગુજરી ગયો, એને ઘરે બધા ગુજરી ગયા. હવે વાસ્તવ કોઈ છે નહીં એ લોકોનો. એસટી લોકો બોર્ડ સંભાળે એ બધું અહીંયા, બીજું કોઈ સંભાળતું નથી. બધા જૈન લોકોનો દેરાસર છે. બીજાના જ્ઞાતિને દર્શન કરવા આપીએ છીએ ના નથી પાડતા કે બહુ સુધરે લોકોને, એટલે માટે. એટલે આમાં એવું છે હા શું છે કે આ દિવાળી હા અને આપણું 31 ડિસેમ્બર અને જાહેર રજાઓ મતલબ 4-5 દિવસની હોય તો જૈન ધર્મના વધુ પડતા લોકો અહીંયા દર્શનાર્થ માટે આવે છે, કારણ કે એ લોકોની મોટે પંચતિથિ છે. આ જેટલું દેરાસર જૂનું થાય એટલી તીર્થમાં જાય, એટલે આ ફેમસ દેરાસર છે. ઘણી જગ્યાએ દેરાસરો છે, એવા નથી. ઈ પણ જૂના છે, 400 વર્ષ જૂના દેરાસરો છે, 450 વર્ષ જૂના દેરાસરો. પણ આ એક હરેક એરિયામાં પોતાની એક જૂનું દેરાસર હોય એનું મહિમા હોય. તો આ બાજુ જે આપણે તમે કીધું પેલા કે કચ્છ, જે ગુજરાત જિલ્લામાં કચ્છ બાજુ અમે નલિયામાં આવ્યા છીએ, તો આ કચ્છની અબડાસાની પંચતિથિનું મુખ્ય શહેર છે નલિયા, અને આ નલિયા ગામનું મુખ્ય દેરાસર પંચતિથિમાં જે આવે છે એ નલિયાનું છે. નલિયા, તેરા, જાખો, કોઠારા અને સુત્રી, આ 5 દેરાસરો પંચતિથિ છે. અને સુત્રી મહાતીર્થમાં ગયું છે. સુત્રી એનાથી જૂનું દેરાસર સુત્રી. સુત્રી. ચલો તો આ છે જૈન દેરાસર. આ 187 years ઓલ્ડ દેરાસર કહેવાય, અને એની મહિમા પણ અપરંપાર છે, કેમ કે શરૂઆત એક દેરાસર થી થયું હતું, ધીમે ધીમે 4 દેરાસર બની ગયું, અને પાંચ દેરાસર બની ગયું. અને અહીં લોકો આવે છે દર્શન માટે, અને ખાસ વાત એ છે કે અહીં અતિથિ ગૃહ છે, જ્યાં અતિથિ આવી શકે છે. અને
ત્યાં અતિથિ ગૃહમાં જરાક સ્ટે લઈ શકે છે, ભોજન પણ કરી શકે છે, જૈન સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો આ જે અહીંની ખૂબસૂરતી છે એ પોતામાં અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય છે. કેમેરાની પાછળ મારા સહયોગી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.